કચ્છના લખપત તાલુકાના પાંધરો અને ફૂલરા ગામ વચ્ચે દીપડાની હાજરીને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે 2 દીપડા દેખાતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આ દરમિયાન એક દીપડાએ ઘોડા પર હુમલો કરતા ઘોડો ઈજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં મેડિકલ ટીમ દ્વારા ઈજાગ્રસ્ત ઘોડાની સારવાર કરવામાં આવી હતી. બીજી તરફ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી આ વિસ્તારમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે દીપડો માનવ પર હુમલો કરે તે પહેલાં જ તેને પાંજરે પૂરવામાં આવે અને વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.